ભગવાન કૃષ્ણનો જ્યારે પ્રવેશ થયો ત્યારે ભગવાને અનેક લીલાઓ કરી છે. ભગવાને પેલા ઓલા ધોબીનો ઉદ્ધાર કર્યો છે, ભગવાને ઓલા માળી ઉપર કૃપા કરી છે, ભગવાને કુબજા ઉપર કૃપા કરી છે, ધનુષ યજ્ઞમાં પ્રવેશ કર્યો છે, ધનુષ યજ્ઞનો ભંગ કર્યો છે પ્રભુએ. ત્યાં તો આખા શહેરમાં ભય ફેલાઈ ગયો છે. કંસને થવા લાગી ચિંતા અને એક સમાચાર મળે છે કંસને કે ધનુષ આ ભંગ થયો છે અને હવે કંસને સમજાણું છે કે મારું મૃત્યુ નજીક છે. ભગવાન પધારે છે રંગમંડપમાં. કૃષ્ણજી તથા દાઉજી એ રંગમંડપમાં પધારે પહોંચે છે. કુલયા પિંડ હાથીનો ઉદ્ધાર કરે છે. આગળ કુસ્તીની અખાડામાં પ્રવેશ કરી ચાણૂર, મુષ્ટિક, શલ, તૌસલ આદિ ઇત્યાદિનો ભગવાન ઉદ્ધાર કરે અને હવે કંસ છે એને ભગવાન કૃષ્ણને મારવા માટે અને આ બાજુ ભગવાન કૃષ્ણને પણ આવ્યો છે ક્રોધ, કારણ કે નાના નાના બાળકોની હિંસા કરી છે ને કંસ, એટલે તરત જ ભગવાન એમની પાસે છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. અરે ભગવાનને મારવામાં શું વાર લાગે, એક મુષ્ટિકાનો પ્રહાર કંસ ઉપર કરે ત્યાં તો કંસની પણ સદગતિ થાય, કારણ કે એનો ઉદ્ધાર કર્યો છે. આ કંસ બીજું કોઈ નથી, ભગવાનના જ દ્વારપાળ છે. જય અને વિજય એ જ માંથી જ એક કંસ છે. એટલે ભગવાન એમનો ઉદ્ધારની કથા બતાવી છે. અને ભગવાન એમના રાજા બનવા જોઈએ મથુરાના, પણ ભગવાન મથુરાના રાજા બનતા નથી. એ ઉગ્રસેનને ગાદી સોંપી અને ભગવાન ભણવા માટે જાય છે. અને ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય. ત્યાં એક અનેક મિત્રો બનાવે છે. એક એનો ખાસ મિત્ર જ્યાં બને છે, એક બ્રાહ્મણ મિત્ર બને છે, નામ છે સુદામા. એક મિત્ર બનાવે છે. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં થોડીક જ ક્ષણોની અંદર ભગવાન બધું ભણી અને ગુરુ દક્ષિણામાં એ ગુરુનો એ પુત્ર એ સજીવન કરી ગુરુ માતાને અર્પણ કરે છે ભગવાન. અને હવે ભગવાન આવ્યા છે મથુરાની અંદર. મથુરામાં સરસ મજાનું રાજ્ય ચાલે છે. એક દિવસ ભગવાનનું જન્મ નક્ષત્ર હતું અને જન્મ નક્ષત્રમાં ભગવાનનો ઉત્સવ હતો. એટલે ભગવાન આખું મથુરા ખૂબ રાજી થયા, ખૂબ પ્રેમથી ઉત્સવ મનાવે છે. પણ હવે ભગવાન એ જ મથુરાના જે શિખર ઉપર ઊભા રહી અને ભગવાન એક બાજુ દ્રષ્ટિ કરી અને ભગવાન આજ રડે છે, એક બાજુ ભગવાન રુદન કરે છે. અને ભગવાનને એની માં યશોદા આજ સાંભળે છે અને એને ગોકુલ ગોવા અને આ ગાયોની યાદ આવે છે. એવામાં એ ભગવાન જ્યારે રડતા હોય અને એ રડતા હોય ત્યારે આહા બૃહસ્પતિના એ શિષ્ય ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવ એ જ્ઞાનનું પ્રતીક છે. ભગવાનને કહે છે કે આટલું ઉત્સવ છે, મથુરાવાળા તમારા એક પૈડા બોલ જીવે છે, અહીંયા સુવર્ણની થાળીમાં તમને ભોજન કરાવે છે,